ઉઠી ગયા ને અત્યારે. તો વેલકમ ગાઈઝ ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આવતા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં. એટલે મસ્ત મજાની તમને મીઠાઈઓ મળતી રહે. તો મહાદેવ હર ને જય શ્રી રામ અને જય માતાજી. બધા જ મારા ફોલોઅર્સ મિત્રો અને વ્યુઅર્સ મિત્રોને મારા તરફથી નવરાત્રિની હાર્દિક શુભકામના. થોડુંક આગળ વધો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. આપણે બાપુનું મંદિર છે, હા જોઈ લેજો. બાપુનું મંદિર છે, પગે પગે લાગી લેજો. માતાજી ભલું કરશે તમે બધાનું. આપણે તો અત્યારમાં નાહી ધોઈને ત્યાં થઈ ગયા છે અને હવે જવાના છે મહાદેવ. તો ભાઈ તમારા ભાઈને થોડુંક સપોર્ટ કરજો યાર, સમજો છો. પછી ફાકી બાકી ખાવી હોય તો આવી જાજો તારાપુર ચોકડી, વાસદ હાઈવે. અને કારમાં ભલે ને આગ લાગી ગઈ, મારો વ્લોગ ચાલુ છે. હા આગ લાગી એમાં મારો વ્લોગ બંધ થઈ ગયા. તો ભાઈ આપણે શું વાત કરતા હતા? મને ભૂલાઈ ગયું. આપણે જવાના હે આપણે મહાદેવ. બાકી તો નથી ખાવાની, નકર ડખા થઈ જાય ભાઈ, સમજો હો. તો હવે હું શું કહેતો તો એ મને ભૂલાઈ ગયું હે. આપણે આ વ્લોગમાં ફૂલ મજા મસ્તી કરવાની છે ગાઈસ. તો ધબધબાટી બોલાવી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. તો હાલો આપણે મહાદેવના મંદિરે જઈને મળીએ. પેલા નવરાત્રી ચાલુ છે એટલે ભાઈ થોડોક પૂજા પાઠનો સામાન લેવા જવાનો હે. તો લઈને ડાયરેક્ટ મહાદેવના મંદિરે મળીએ. મહાદેવ. તો ભાઈ મસ્ત મજાનું જો ફૂલ બૂલ લઈને આપણે પોગીએ મહાદેવના મંદિરે. કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં રહેજો ભાઈ. તો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા હે, ફૂલ બૂલ ચડાવી દીધા હે. મહાદેવને કહી દીધું હે કે થોડુંક કલ્યાણ કરજો, અમારી સામું જોજો, સમજ્યા? મહાદેવના દર્શન કરીને હવે અમે જાશું આપણે ગેરેજે. નાસ્તો બાસ્તો કરશું, કંઈક પપ બપ લઈ લઈએ. એટલે અત્યારમાં મસ્ત પેટ પૂજાઈ થઈ ગઈ મસ્ત મજાની. તો સારું હાલો ગેરેજે જઈને મળીએ. આમ જો મસ્ત મજાના ભગવાનને દેવાવતી કરી નાખ્યા, ફૂલ બૂલ ચડાવી દીધા. માતાજીના મસ્ત ગરબા હાલે હે. મસ્ત મજા કરવાની હે ભાઈ. લાઈફમાં હંમેશા આવી રીતે જીવવાનું હે. તો હારું હાલો મળીએ પછી. મસ્ત મજાની થોડા ઘણા પી લઈએ. પપ મંગાવ્યા હે ભાઈ, પપ આવે હે તો પપ થોડા અત્યારમાં ખાઈ લઈએ. તમારા ભાઈને થોડી ભૂખ લાગી ગઈ છે, સમજ્યા? હારું હાલો પપ આવે એટલે આપણે વિડીયો ઓન કરીશું. એ મારા નાથ રીતિ દે સીધી દે, કાંઈક ધંધામાં કંઈક દે મારા નાથ. આવ નવરા મીઠાઈ ઝોલા ખાઈ છે મોબાઈલમાં મતી ભાઈ. 2 વાગ્યા પણ હજી ભૂખ લાગી નથી, સમજ્યા? હવે લગભગ મને એવું લાગે છે કે આજના વ્લોગમાં બાયપાસ જ કરવાનું છે. તો થોડું ઘણું બાયપાસ કરવાનું હતું તો વાંધો ન આવ્યો. ભગવાનની દયાથી એક ગાડી આવી ગઈ અને એનું કામ કરી નાખ્યું ને વાગી ગયા અત્યારે 6:30. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ભલે થોડોક ટાઈમ વ્લોગમાં કાંઈ નહીં જામે પણ આપણે જમાડી દેવું મસ્ત મજાનું. જો મજા આવતી હોય ને તો કમેન્ટમાં યસ લખી નાખજો. રેડી? તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. ચાલો, જય માતાજી.